શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. સિંહ રાશિ, ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન જે તારીખ 16/7/2026 રાત્રે 11:18 બુધની અધિપત્યવાળી મિથુન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિમાં આવશે. તો અહીંયા તમારી સિંહ રાશિ માટે આ કેવું ગોચર રહેશે સૂર્યનું એ વાત કરીએ. તો સૌ પ્રથમ તો એ જોઈએ કે ક્યાં સુધી રહેશે સૂર્ય કર્ક રાશિમાં. તારીખ 17/8/2026 સોમવારે સવારે 7:58 એ રાશિ પરિવર્તન કરશે ને તમારી રાશિમાં આવશે. તમારી અધિપત્યવાળી સિંહ રાશિમાં, સૂર્યની અધિપત્યવાળી તમારી સિંહ રાશિ જે સૂર્યની અધિપત્યવાળી રાશિ છે એમાં સૂર્ય આવશે. એટલે કે તમારી પોતાની રાશિમાં તમારા રાશિના સ્વામી 17/8/2026 સવારે 7:58 આવશે. અહીંયા કર્ક રાશિમાં જે રહેલા જે સૂર્ય જે છે એ તમારી રાશિમાં અધિપત્ય ધરાવતા સૂર્ય એ તમારી રાશિથી 12મા ભાવથી રહેશે. તમારી રાશિથી 12મા ભાવથી. આ 12મા ભાવનું ગોચર સામાન્ય રીતે ફળ બહુ મધ્યમ આપનારું હોય છે. કેમ કે આપણે દર વખત કહીએ છીએ કે 12મું સ્થાન વ્યયનું છે, ખર્ચાનું છે. આ 12મો ભાવ જે છે ને વ્યયનો, ખર્ચા વધારે. તમારે અહીંયા આવક કરતાં ખર્ચા વધી શકે. એમાં ખાસ સારા માર્ગે પણ ખર્ચા થઈ શકે. ધાર્મિક યાત્રા, પ્રવાસ થાય, ધાર્મિક કોઈ પૂજાપાઠ તમે કરાવી શકો, આ બધા ખર્ચા થઈ શકે. કેમ કે સૂર્ય એ સારા કાર્યમાં એ તમારા ખર્ચા કરાવે છે. સૂર્યની 12મા ભાવ પરથી 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 6ઠ્ઠા ભાવ પર રહેતા, 6ઠ્ઠો જે ભાવ છે રોગ, ઋણ અને રીપુનો છે. રીપુ એટલે કે શત્રુ. તો 6ઠ્ઠા ભાવ ઉપર જે આ સૂર્ય હોય અથવા દ્રષ્ટિ હોય તો શત્રુઓ ઉપર વિજય અપાવે. કોઈ પણ જે શત્રુ તમારા પાછળ કંઈ બી કરતા હોય ને એ તરત જ ખ્યાલ આવી જાય અને તમારો પ્રભાવ એવો પડે કે જેનાથી એ કાર્ય કરતો, ખોટું કાર્ય કરતો અટકી શકે. કેમ કે 6ઠ્ઠા ભાવથી જે સૂર્યનું ગોચર છે એ શત્રુઓ ઉપર વિજય અપાવે, ગુપ્ત શત્રુઓ ઉપર વિજય અપાવે, દરેક કાર્યમાં સફળતા અપાવે. અહીં આરોગ્યને લગતું થોડું ખ્યાલ રાખવો જરૂરી રહેશે. વધુ પડતું તમારે કાર્યમાં દોડધામ થાય, અમુક વખતે થાક, બેચેની, ઊંઘ પૂરી ન થાય, એના લીધે પણ ઉજાગરાને લીધે પણ આ બધું થઈ શકે. તો આ બધું ઉજાગરા ટાળવા જોઈએ. સમયે નિયમિત તમારે બધું ઊંઘ પૂરતી લેવી જોઈએ. બીજું ખાસ મહત્વનું કે ખાસ વ્યય સ્થાનના જે સૂર્ય વ્યય ભાવના છે ખર્ચા પર નિયંત્રણ ખાસ તમારે જરૂરી રહેશે. કારણ કે અહીંયા તમારું ઋણ વધી શકે. કેમ કે 7મી દ્રષ્ટિ ઋણ ઉપર છે. ખર્ચા ઉપરથી સીધું 7મી ઋણ ઉપર. ઋણ એટલે કર્જ વધી શકે. જે સૂર્ય તમારી જન્મકુંડળીમાં જો નબળા હોય ને અને અથવા તો પાપગ્રહથી પીડિત હોય તો ખર્ચા વધી શકે. સ્વાસ્થ્યને લઈને પણ સાચવવાનું રહેશે. કેમ કે અહીંયા રોગ, ઋણ આ બધું આ 6ઠ્ઠું સ્થાન છે. તો એમાંય જો શુભ ફળ ના આપતા હોય સૂર્ય તો અહીંયા તમારે આ બધું વધી શકે. બીજું અહીંયા તમારે કોઈની જોડે વાદ વિવાદમાં ન ઉતરવું. અમુક વખતે માનસિક પરિતાપ રહે. બીજું તમારે અહીંયા શનિદેવની ઢૈયા પણ માર્ચ 2025થી પ્રારંભ થઈ છે. એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે કોઈનામાં મધ્યસ્થી થવું નહીં, કોઈ કારણ વગર વાદ વિવાદમાં ઉતરવું નહીં. અહીંયા તમારે કોઈ જ્યોતિષીની પરામર્શ મેળવી અને તમારી જન્મકુંડળી બતાવી અને જો જરૂરી હોય, આમ તો તમારી સિંહ રાશિના અધિપતિ છે તો ખાસ તમારે જોવાનું કે સૂર્ય શુભ સ્થિતિમાં છે કે નહીં, આ ખાસ બતાવવાનું. અને જો શુભ સ્થિતિમાં ન હોય, કોઈ પાપગ્રહથી પીડિત હોય અથવા સારું ફળ સૂર્યથી તમારા રાશિના સ્વામીથી ના મળતું હોય, તમે પણ અનુભવો કે તમને કેવું થાય, આત્મવિશ્વાસ તમારો પ્રબળ ના રહે, તમારા કામની કદર ન થાય, ગમે તેવી મહેનત મજૂરી કરો છતાં પણ તમારા કાર્યની પ્રશંસા ના થાય, ગુપ્ત શત્રુઓથી તમે પીડિત હો, નોકરીમાં પણ તમને હરીફો વારંવાર તકલીફો આપ્યા કરે, એમ થાય કે હું કામ કરું છું છતાં પણ આ લોકો મારા કામની કદર કરતા નથી અને આ હરીફો મારા વિશે ખોટું બધું એ કરે છે. તો આ બધું થતું હોય તો ઉપાય તરીકે તમારી રાશિના સ્વામી સૂર્યનું રત્ન, માણેક જે રૂબી કહે છે એ કોઈ જ્યોતિષીને માર્ગદર્શન મેળવી અને તમારે સોનાની ધાતુમાં અનામિકા આંગળી ઉપર, એટલે જે આપણે ભગવાનને ચાંદલો કરીએ છીએ એ આંગળી ઉપર રવિવારે સૂર્યની પ્રથમ હોળામાં તમારે પૂજા પ્રતિષ્ઠા કરાવી અને આ રત્ન ધારણ કરવું. સૂર્યનો બીજ મંત્ર તમારે એના જાપ કરવા. એ બીજ મંત્ર છે ઓમ
હામ હિમ હોમ સહ સૂર્યાય નમઃ. આ જાપ 7000ની જાપ સંખ્યા લખેલી છે, પણ આપણે દર વખત કહીએ છીએ કળિયુગમાં વધુ સારું ફળ મેળવવું હોય તો લખેલી જાપ સંખ્યાના 4 ગણા જાપ કરવા જોઈએ. એટલે અહીંયા તમારે 21,000 જાપ કરાવવા જોઈએ. સૂર્યનારાયણને દરરોજ જળ ચડાવવું જોઈએ અને તમારે સૂર્યનારાયણનો મંત્ર બોલવો જોઈએ. રીમ સૂર્યાય નમઃ બોલી અને જળ ચડાવવું જોઈએ ઘરમાં પવિત્રતા હોય ત્યારે. બીજું, રવિવારને દિવસે ખાસ તમારે જરૂરિયાતવાળા વ્યક્તિને લાલ વસ્ત્રનું દાન આપવું જોઈએ. તેમજ તમારે જો વિશેષ ફળ લેવું હોય તો ઘઉં તેમજ ગોળનું પણ દાન કરવું જોઈએ. બીજું, રવિવારના દિવસે તમે જો ઉપવાસ કરી શકતા હોય તો એ પણ કરી શકાય તપ તરીકે. બીજું, રવિવારના દિવસે તમે જમો ને તો મીઠા વગરનું જમવું જોઈએ. મીઠા વગરની રોટલી તેમજ ખાસ દૂધની ખીર બનાવીને ખાવાથી પણ તમને સારું જોવાય છે. તો આ હતું સૂર્યનું કર્ક રાશિનું ગોચર. તમારી જ સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.